કેમ છો મારું મહીસાગર? વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજે અમને આપને જણાવતા આનંદ થાય છે કે અમે આજે એક એવી સંસ્થાની વાત કરવા જઈ રહ્યા છીએ કે છેલ્લા 150 વર્ષથી સતત પ્રગતિના શિખર સર કરી રહી છે। તેવી સંસ્થાને આજે આપણે વાત કરવાની છે કે જેના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે। લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસકે હાઈસ્કૂલ લુણાવાડાની જ નહીં પરંતુ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાની સૌથી જૂનામાં જૂની લગભગ 150 વર્ષ જૂની શાળા, જેમાં અભ્યાસ કરી અને વિદ્યાર્થીઓ ડોક્ટરો, એન્જિનિયરિંગ, વકીલો, આઈએએસ, આઈપીએસ તથા રાજનેતા જેવા વિદ્યાર્થીઓને સંસ્કારનું સિંચન કર્યું છે। ત્યારે જાણીએ શાળાની વિશેષતાઓ। શ્રી એસકે હાઈસ્કૂલ યુનિટ 1 અને રાજમહેલ બ્રાન્ચ યુનિટ 2 ફુવારા ચોક, જેમાં જુનિયર કેજી, સિનિયર કેજીથી લઈ અને ધોરણ 12 સુધીના તમામ પ્રવાહોમાં શૈક્ષણિક પાઠું પીરસવામાં આવે છે। ત્યારે શ્રી એસકે હાઈસ્કૂલના 148 વર્ષ પૂર્ણ થતા હોય, જેને લઈને શાળામાં અભ્યાસ અર્થે આવતા નાના બાળકો, જે જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે સાવ સામાન્ય ફી સાથે અભ્યાસ કરાવવામાં આવશે। સિનિયર અને જુનિયર કેજીના બાળકો માટે શુદ્ધ તાજો નાસ્તો પણ આપવામાં આવે છે। આ શાળાની વિશેષતાઓ: શાળામાં કાયમી અને જૂના શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય આપવામાં આવે છે। સંસ્કાર સાથે શ્રેષ્ઠ શિક્ષણ તથા વ્યક્તિગત વિદ્યાર્થીનું ધ્યાન, મનોવૈજ્ઞાનિક ઢબે ઉત્કર્ષ મૂલ્યાંકન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, મૂલ્યો સિંચનની પ્રાથમિકતા, મલ્ટીમીડિયા ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ, ડિજિટલ સ્માર્ટ તથા અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ તથા સાયન્સ લેબનો સમાવેશ, સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા જીવંત શિક્ષણ કાર્ય, સમૃદ્ધ પુસ્તકાલય, સીસીટીવી સજ્જ તમામ ક્લાસરૂમ અને કમ્પાઉન્ડ, ફાયર સેફટી, ઠંડા પીણાના પાણીના આરો, શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ફરજિયાતપણે વાલી મીટિંગ, યોગા, ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ, વિવિધ પ્રકારની રમતો, આમ શૈક્ષણિક બાબતોને ધ્યાનમાં રાખી અને તમામ બાળકોને શાળામાં અભ્યાસ કરે તે માટે સામાન્ય ફી લઈ અને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। તો વિદ્યાર્થી અને વાલી મિત્રો, કોની રાહ દેખો છો? આજે જ એસકે હાઈસ્કૂલ લુણાવાડા ખાતે આપના બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને એડમિશન પ્રક્રિયા ચાલુ છે। જલ્દીથી એડમિશન લઈ લો અને ખાનગી શાળાઓની મોંઘીદાટ ફીથી છુટકારો મેળવો। આપનું બાળક એ અમારું જ બાળક છે। એકવાર આપના બાળકને શ્રી એસકે સ્કૂલમાંની મુલાકાત અવશ્ય લેવડાવો।